રાવણની પત્ની મંદોદરી એમના પતિ માટે અમૃતની ચોરી કરી હતી. મંદોદરી જાણતી હતી કે ત્રિલોકનો નાથ વિજેતા એ રાવણ છે, પણ અમર નથી. કારણ કે અમર બનાવવા માંગતી હતી. એમને એક જ ઉપાય હતો કે સ્વર્ગલોકમાંથી જો અમૃત આવે અને રાવણ અમૃત પીવે તો જ એ અમર બની શકે. પરંતુ કે કામ કાંઈ સહેલું ન હતું, કારણ કે ચંદ્રદેવે એને ગુપ્ત રીતે રાખ્યું હતું અને એમાંય કોઈ એક વિશેષ દિવસ હોય અને એ મંત્રોના દ્વારા જ એ મેળવી શકાય. એક વખત સ્વર્ગલોકમાંથી એમને નિમંત્રણ આવે છે મંદોદરીને કે તમે અહીંયા પધારો. એમણે નિમંત્રણ સ્વીકાર્યું. ગમે તેમ કરીને ત્યાંથી અમૃત લાવીશ આવું એને નક્કી કર્યું અને રાવણને પીવરાવીશ. આથી શરદ પૂર્ણિમાની રાત્રિએ મંદોદરી ત્યાં પહોંચે છે. એમનું ભવ્ય સ્વાગત થયું, નૃત્ય પણ થયું અને ત્યારે એમણે કળશને જોયો. એમાં અમૃત હતું. એમણે જોયું કે કોઈને ખ્યાલ ન આવે એવી રીતે મારે અહીંથી અમૃત લઈ જવું છે અને અમૃત લઈને ત્યાંથી ભાગી. પરંતુ ત્યાં ચંદ્રદેવને ખ્યાલ આવી ગયો કે અમૃતનો કળશ નકલી છે, એમાં પાણી છે. આથી એમણે તરત ને તરત દ્વારપાળોને રક્ષકોને ચોરીની માહિતી આપી. ત્યારે એક દ્વારપાળે કહ્યું કે મંદોદરીના હાથમાં કળશ હતો. આથી બધાએ રક્ષકોએ એમની પાછળ પડ્યા, ઘેરી લીધી. મંદોદરી એક ઉપાય આવ્યો. એમની પાસે એક વીંટી હતી. એ વીંટી દાબલી જેવી હતી. એમાં કળશમાં એને બોળી અને એમાં અમૃત ભરી લીધું અને ડાબલી એને પેક કરી દીધી. અને ત્યાંથી ભાગવામાં જ્યાં દ્વારપાળો આવે ત્યાં લંકા પહોંચવામાં એ સફળ થાય છે અને તરત ને તરત રાવણને અશોક વાટિકામાં બોલાવે. અને એ જમાનામાં મંદોદરીએ વિભીષણને ત્યાં બોલાવ્યા અને વિભીષણ શિલ્પ ચિકિત્સકના એક મહાન વિદ્વાન હતા. ડૉક્ટર જે કામ કરી શકે એ બધું જ કામ કરી શકતા. આથી મયુરપંખ દ્વારા, કમળની નાળ દ્વારા રાવણની નાભીમાં વિભીષણજીએ અમૃતનું સ્થાપન કર્યું. આથી એમના અંગ જ્યારે કપાઈ જતા ત્યારે જોઈન્ટ થઈ જતા હતા. આ એમનો અદ્ભુત ઇતિહાસ છે. એટલા માટે રામચંદ્ર ભગવાને 32 બાણ જ્યારે માર્યું ત્યારે એક બાણ નાભીમાં ગયેલું હતું. કારણ કે ત્યાં અમૃતનો કુંભ એટલે કે વીંટીની જે હતી એમાં અમૃત હતું. એટલા માટે રાવણનું મૃત્યુ થયેલું હતું. આ અદ્ભુત કથા કદાચ તમને ખ્યાલ નહીં હોય.